અરે સ્વામિનારાયણ. અરે તારીખ આજે 5 ફેબ્રુઆરી 2026 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ નામરૂપથી મુક્ત થઈ એ પર થકી પર એવા દિવ્ય પુરુષને પામે છે, નિર્દોષ થઈ પરમ સમતાને પામે છે, પરબ્રહ્મને પામીને પોતાને રૂપે થાય છે. એટલે આ આત્માની વાત કરેલી છે કે ભાઈ આત્મા શું કરે છે તો નામરૂપથી એટલે અહીંયાના જે માયાના જે કોઈ એમ કે પ્રપંચ જે છે એનાથી મુક્ત થઈ જાય છે, ભગવાનને પામે છે, દિવ્ય પુરુષને પામે છે, નિર્દોષ થઈ પરમ સમતાને પામે છે. માયાના 3 ગુણ સત્વરજ અને તમ એનાથી એ નિર્દોષ થઈ જાય છે, પરમ સમતાને પામે છે. એટલે જ્યાં કાળ કર્મ અને માયાથી જે ભગવાનનું ધામ જે છે તે પર છે ત્યાં જઈને બધા મુક્તો જે છે તે બધા સમ અવસ્થાવાળા છે. ત્યાં કોઈ કર્મનું ખાતું નથી, ત્યાં કોઈ ઉચ્ચ નીચપણું નથી, ત્યાં કોઈ મોટો નાનો એવું કંઈ નથી. એટલે સમતાને પામે, પરબ્રહ્મને પામીને પોતાને રૂપે થાય છે. એટલે ભગવાનને પામીને ભગવાન એના જેવું, ભગવાન જેવું, પોતાના જેવું જે રૂપ છે તે એને આપે છે. અને એ જે જીવ જે છે તે પોતાને પામે એટલે સત્યકામ, સત્ય સંકલ્પ, વિજરો, વિમૃત્યુ, વિજિગિત્સા આદિ જે પોતાનું ઓરિજિનલ સ્વરૂપ જે છે તેને પણ એ પામે છે. ઓકે. તેથી પ્રકૃતિના બનેલા નામરૂપથી જે મુક્ત થયો છે અને જેનામાંથી એ નામરૂપે કરેલા ભેદ ટળી ગયા છે એ કેવળ જ્ઞાનાકાર બની ગયેલો હોય પરમાર્થ વસ્તુ જે બ્રહ્મ એનો એવો થાય છે એમ અત્રે પ્રતિપાદન કરવામાં આવે છે. જ્યાં પ્રકારની એકતા છે ત્યાં તત્વ એટલે તાદાત્મ્ય વ્યવહાર મુખ્ય અર્થમાં થાય છે. જેમ કે તે આ ગાય છે. ઓકે, ચાલો. તત્વ એટલે તે પણ, તાદાત્મ્ય એટલે સ્પષ્ટ કયું હોય તેને બદલે બંને એક પ્રકારના છે એટલું માનીને કેમ સંતોષ પમાય? આ શંકાનો ઉત્તર આપે છે કે એક પ્રકારના હોવું એ અર્થ અત્રે ખેંચી આણેલો નથી પણ મુખ્ય અર્થ છે. મુખ્ય અર્થને ત્યજ્યા વિના અત્રે તે ગાય એમની પ્રકારની એકતા ઉપરથી મુખ્ય અર્થમાં તત્વ એટલે તાદાત્મ્ય એટલે બોલાય છે તે એમાં. ઓકે, ચાલો. પ્રકૃતિના નામરૂપથી મુક્ત થયો છે એટલે પ્રકૃતિ માયાના જે કોઈ અહીંયાના નામરૂપ હોય છે એનાથી તો મુક્ત થઈ ગયો. ઓકે. જેનામાંથી નામરૂપ કરેલા ભેદ જે છે તે ટળી ગયા. આ લોકમાં જ છે ને નામને રૂપ ભેદ જે છે તે આ લોકમાં જ છે. એ બધા કે ભાઈ આનું આ નામ છે, આનું આ નામ છે, આનું આ નામ છે, આ જાતિનો છે, આ રિજિયનનો છે, બધું અહીંયા જ છે. રૂપ જે છે તેમાં પણ બધા જે રૂપ જે છે તે બધાના બીબા અલગ અલગ છે તે અહીંયા જ. અક્ષરધામમાં તો બધા મુખ્ય મુક્તોના આકાર દિવ્ય આકાર છે અને એની જાત કહી તો આત્મા એની જાત, રૂપ બધાનો દિવ્ય છે. ત્યાં કોઈ કર્મનું ખાતું નથી કે કોઈ ઓછો રૂપાળો તો કોઈ વધારે રૂપાળો એવું કંઈ છે જ નહીં. જ્ઞાનાકાર છે બધા. એટલે જ્ઞાન જે છે તે બધાને પોતાના સ્વરૂપનું પૂરેપૂરું સંપૂર્ણ જ્ઞાન થઈ ગયું છે ત્યાં. બરાબર, માયાથી મુકાઈ ગયો છે. પરમાર્થ વસ્તુ તે ભ્રમ એના જેવો થાય છે. એટલે એ પોતે એમ કહે કે મહારાજે કહ્યું એ પ્રમાણે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. એટલે અહીંયા જે સ્થૂળ સૂક્ષ્મને કારણ 3 દેહને શું છે, 3 દેહથી પર થવાનું છે. અને અક્ષરધામના મુક્તો જે બ્રહ્મરૂપ જે છે તે અક્ષરધામના મુક્તો કેવા છે તો કાર કર્મ માયાથીના 3 દેહથી પર છે. એટલે એ ત્યાં મુક્ત જેવો થાય છે અહીંયાથી જે જાય છે તે પણ. અને મુક્તો પણ એવા જ હોય છે. અને ભગવાન પણ આમ તો એ લોકો જેવા જ શરીરને બધું તો ભગવાનનું પણ એના જેવું જ હોય છે. કારણ કે ભગવાન એ લોકોને બધા મુક્તોને પણ બળા તે બધું આપે જ છે. જે નથી આપતા એ આપણે આગળ ચર્ચા ઘણી વાર કરી છે. એમ અત્રે પ્રતિપાદન કરવામાં આવે છે. એટલે શું છે, જ્યાં પ્રકારની એકતા હોય છે ત્યાં તત્વ એટલે તાદાત્મ્ય વ્યવહાર મુખ્ય અર્થમાં થાય છે. જેમ કે તે આ ગાય છે એમ. ઓકે, તે આ ગાય છે. આ એટલે ટિપિકલ એમ. ભાઈ આ ગાય એટલે આ જ ગાય એમ, કોઈ બીજી નહીં. તો આ ગાય એટલે કેવી ગાય તો ભાઈ આ ગાય છે. તો એની કોઈ પણ જે કંઈ ઓળખાણ હોય તે કે ભાઈ એનું ગૌરી નામ હોય કે પાર્વતી નામ હોય કે ભાઈ પછી જે કંઈ હોય તે એમ. બરાબર. ઓકે, એટલે એ મુખ્ય અર્થમાં થાય છે. હવે અહીંયા મુખ્ય અર્થ ને ગૌણ અર્થની વાત બધી એટલા માટે કરેલી છે કે ઘણી વખત શ્રુતિઓના જે મુખ્ય અર્થ છે ને એને કોરાણે મૂકીને અદ્વૈતીઓ લક્ષણા જે છે તે સાધે છે. બરાબર. લક્ષણા એટલે એના જેવો બીજો અર્થ એમ. એટલે અહીંયા રામાનુજાચાર્ય શું કહે છે, ભાઈ એનો મુખ્ય અર્થ જે થાય છે તે કરો. દરેક બાબતમાં લક્ષણા નહીં લેવું. લક્ષણા ક્યાં લેવાની હોય, જ્યાં મુખ્ય અર્થ બરાબર બેસતો નહીં હોય, બંધ બેસતો, ત્યાં લક્ષણા લેવાની હોય. પણ અહીંયા તો મુખ્ય અર્થ બેસે એવો જ છે. બરાબર. કેવી રીતે તે આગળ સમજાવશે. ઘણા બધા ઉદાહરણ આપેલા છે. અત્યારે અહીંયા અડધું છે. એટલે બ્રહ્મ સાથે સ્વભાવ ધર્મ એકતા, સ્વરૂપ એકતા નહીં. બરાબર. આ પ્રમાણે કે ભાઈ એની એકતા થાય છે. જે આમાં કહ્યું સમજો કે ત્યાં શું લખ્યું, અત્રે તે ગાય એમની પ્રકારની એકતા ઉપરથી મુખ્ય અર્થમાં તત્વ એટલે તાદાત્મ્ય બોલાય છે તેમ.
એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ એ ગાય છે એવું જે કહ્યું તે ગાય છે, એટલે કેવી છે કે એ બીજી જે કોઈ ગાય છે એ નથી, પણ બીજી બધી પણ ઘણી બધી ગાયો છે, સમજો. એટલે ભેદ પણ છે. અને બીજી એક વાત એ પણ એમાંથી સિદ્ધ થાય છે કે ભાઈ આ જે ગાય જે છે તે બીજી ગાય કરતાં જુદી છે, એમ પેલો જીવ જે છે તે બીજા જીવ કરતાં જુદો છે, એની સાથે ભગવાનથી પણ જુદો છે. તો એકતા કોની છે? તો ચેતનત્વની છે, ફક્ત જ્ઞાન આકારની છે. સમજ પડે છે? એટલે અહીંયા આવશે કે ભાઈ બ્રહ્મ સાથે સ્વભાવ એટલે ધર્મની એકતા, પણ સ્વરૂપ એકતા નહીં. ને પાણીમાં પાણી મળે એ પ્રમાણે નહીં કે જીવ પોતે ભગવાન થઈ જાય છે એવી રીતે સ્વરૂપ એકત્વ નથી. બરાબર. એક કોઠારી અહીંયા આવેલા 2016-17 તે એવું કહેતા હતા આપણો મત સ્વરૂપાદ્વૈત છે, એટલે સ્વરૂપથી એકતા. પાછા શાસ્ત્રી થયેલા હતા ને આવી વાત કરતા હતા. ન ભણેલો એને બોલે એ વાત અલગ છે, પણ શાસ્ત્રી થઈને આવું બોલતા હતા. પછી એમને મારી જોડે પ્રદક્ષિણામાં થોડીક ચર્ચા થયેલી, ત્યારે મેં એમને કહેલું, મેં કહું આપણું સ્વરૂપ એકત્વ તમે જે કેવું જો એ સ્વરૂપ એકત્વ નથી, એ જ તો આપણો મત જે છે તે બીજા મતથી જુદો પડે છે. અદ્વૈતથી મેં કહું મેઇન લક્ષણ જ આપણું આ છે જુદા પડવાનું, કે ભાઈ વિશિષ્ટા દ્વૈત ને અદ્વૈતમાં મેઇન તફાવત જ આ છે કે આપણામાં સ્વરૂપ એકત્વ નથી. તમે સ્વરૂપાદ્વૈત જે કેવું છો તે સ્વરૂપાદ્વૈત તો જરા પણ શક્ય નથી, કારણ કે સ્વરૂપ એકત્વ છે જ નહીં આપણામાં. એકતા ધર્મોની છે. તમે એમ કહો કે ધર્મો એકત્વ, તો ધર્મો એકત્વ છે એટલે ધર્મનું એકત્વ, એ તો ભગવાન જાણી જોઈને આપે છે એટલે છે, બાકી સ્વરૂપ એકત્વ તો સંભવતું જ નથી. કારણ કે જો સ્વરૂપ એકત્વ સમજાય તો સંભવી જતું હોય તો કેટલા બધા ભગવાન થઈ જાય અત્યાર સુધીમાં, જેટલા મુક્ત થયા તે બધા ભગવાન થઈ જાય. સ્વરૂપની એકતા એટલે સ્વરૂપ એકત્વ એમ. હવે આપણું સ્વરૂપ તો અણુ પરિમાણ છે ને આપણે જીવ છે ને એ તો ભગવાન છે, તે તો પહેલેથી જુદા જ છે, તો સ્વરૂપથી એકતા કેવી રીતે થાય? સ્વરૂપ એકત્વનો અર્થ સમજો પહેલાં. દાખલા તરીકે કોઈ મોટી પાણીની ડોલ છે ને એની અંદર તમે જઈને લોટો નાખી આવ્યા, પછી લોટાનું પાણી ને ડોલનું પાણી તમને કહું કે અલગ કરો તો એ અલગ થાય? ન અલગ થાય, કારણ કે બંને એકબીજામાં મળી ગયા, તો એ સ્વરૂપ એકત્વ થઈ ગયું કે ડોલનું પાણી ને લોટાનું પાણી મળી ગયું એમ. તેમ જીવાત્મા હવે આ લોક છોડીને અક્ષરધામમાં ભગવાનના ધામમાં ગયો કે ભાઈ એની જોડે લીન થઈ ગયો ભગવાનની અંદર, તો એ જીવાત્મા પોતે કોણ છે ને ભગવાન કોણ છે ખબર ન પડે એમ. એટલે અક્ષર બ્રહ્મના તેજમાં હકીકતમાં તો એ લીન થઈ જાય. પણ અદ્વૈતીઓ શું કહે છે કે ભાઈ એ જ નિરાકાર બ્રહ્મને વિશે એ જીવ લીન થઈ ગયો, એટલે પોતે બ્રહ્મ થઈ ગયો, એટલે ભગવાન થઈ ગયો એમ, એટલે સ્વરૂપ એકત્વ થઈ ગયું. એટલે વાસ્તવિકતામાં જીવ કેવો છે? બ્રહ્મ જ છે, પણ એનું સ્વરૂપ જે છે તે અહીંયા અવિદ્યાએ કરીને ભૂલી ગયો છે, જેને કારણે એ પોતાને જીવ માની બેઠો છે બધેવો. પણ વસ્તુતા એને એના સ્વરૂપનું જ્ઞાન થશે એટલે એ નિર્ગુણ નિરાકાર બ્રહ્મની અંદર લીન થઈ જશે. આ કોની મુક્તિ છે? અદ્વૈતીઓ આવું માને છે. બરાબર. બધા અદ્વૈતી બાજુ એવું નહીં માનતા, અદ્વૈતમાં પણ ઘણા બધા ફાટા ફૂટી છે, પણ અદ્વૈતની એટલી ડેપ્થમાં જવા કરતાં આપણે આપણું બરાબર સમજી લેવાનું. હવે એને જે ફાટાફૂટી કરી હોય તો કરે. આપણા સંપ્રદાયમાં નથી BAPS છે ને સોખડા છે ને કેટલી બધી ફાટાફૂટી, તો આપણે બધા શું કરવા માંગે, આપણે શું કામ છે એનું? એને જે કરવું હોય તે કરે. આપણે આપણું શું કરવાનું છે, ઓરિજિનલ આપણી ઉપાસના શું છે તે જાણી લેવાની. એમ વિશિષ્ટા દ્વૈત શું કહે છે આપણું, એ તમે બરાબર પાક્કું કરી લો. પેલામાં તો બિંબ પ્રતિબિંબવાદ છે, બરાબર છે, પેલો સ્ફુલ્લિંગવાદ છે, બરાબર છે, પછી એક જીવવાદ છે, બધા ઘણા બધા અદ્વૈતના મત છે, પણ એ બધામાં આપણે નહીં પડવાનું. આપણે પ્રસંગોપાત એની ચર્ચા કરેલી છે, પણ હવે વારે વારે એ ચર્ચા કરવાનો મને પણ ત્રાસ લાગે છે. એટલે આપણું વિશિષ્ટાદ્વૈત શું કહે તે સમજો કે ભાઈ જીવ જે છે તે ભગવાનના ધામમાં જાય છે તો ભગવાન એના જેવા સમસ્ત કલ્યાણકારી ગુણ એ જીવને આપે છે, એટલે ધર્મોથી એકત્વ છે, સ્વરૂપથી એકત્વ નથી. એટલે એ જીવ જે છે તે ભગવાનની અંદર કંઈ લીન બીન થઈ જતો નથી. બરાબર. લીન થવું એવો શબ્દ જ્યાં જ્યાં વિશિષ્ટાદ્વૈતમાં વાપરો હોય ત્યાં કેવી રીતે એસી લાગી લગન મીરા હો ગઈ મગન, એટલે એ પદમાં જેમ કહ્યું તે ગાયું એટલે શું છે? ગાવું એટલે ભગવાનમાં એક લીન થઈ જવું, એક તાર થઈ જવું. એનો મતલબ એવો નહીં લેવાનો કે ભગવાનની અંદર પેલો ભળી જાય સીધો. બરાબર. એટલે એક લીન થઈ જાય, તલ્લીન થઈ જાય. ઘણા લોકો ઘણા કામ એવા કરે કે તમે એમાં જોવ તો તમે એના તદરૂપ થઈ જાઓ. કોઈ બેટ્સમેન હોય ને એકદમ નૈસર્ગિક રીતે બહુ બ્યુટિફુલ બેટિંગ કરતો હોય, શોટ બધા ક્રિકેટના મારતો હોય અને એકદમ બ્યુટિફુલ રમતો હોય, બાજુ કવર ડ્રાઈવ મારતો હોય, બરાબર, સ્ક્વેર કટ મારતો હોય, બરાબર, ગમે તેમ નહીં રમતો હોય. અત્યારે જે T20માં રમે એવી રીતે નહીં, પાવર પ્લે નહીં, પણ એકદમ ટેકનિકલ બ્યુટિફુલ બેટિંગ કરતો હોય, ભલે ઓવરમાં 1 કે 2 બાઉન્ડ્રી જ મારતો હોય, પણ તમને જોવાની મજા આવે. એકદમ ગ્રાઉન્ડને પેરેલલ શોટ જતા હોય, એના સ્ટ્રેટ ડ્રાઈવ તો એકદમ બોલરની નજીકથી જાય,
બરાબર મિડોનની વચ્ચેથી બરાબર એકદમ સ્ટ્રેટ ડ્રાઈવ જતો હોય એનો. ઓફ ડ્રાઈવ એટલે મિડ ઓફની જરા આ બાજુથી જાય, કવર ડ્રાઈવ એટલે મિડ ઓફ અને જે કોઈ એક્સ્ટ્રા કવર કે કવર જે છે એની વચ્ચેથી જાય. એવા એના એકદમ બ્યુટીફુલ સ્ટ્રોક હોય, ઓવરમાં 1 કે 2 જોવા મળે ટેસ્ટ મેચની જેમ. તો જેને ક્રિકેટમાં સમજ પડતી હોય એને બહુ મજા આવે, તો બહુ મસ્ત બેટિંગ કરે છે. કેમ? હેડ એકદમ એનું સ્ટીલ હોય આમ સીધું, અને દડો જેવો પડે એટલે એને આઈડિયા આવી જાય કે આ દડો શોર્ટ આવશે કે આગળ આવશે, મારી પર આવશે, સીધો આવશે. શોર્ટ આવશે તરત બેક પર ચાલ્યો જશે, પાછલા પગ પર વજન આપશે, અને આગળ ટપ્પો પડશે એના બેટની આગળ તો એક પગ બહાર કાઢીને એ હેડ સ્ટીલ રાખીને મારશે, લાઈક સચિન તેંડુલકર. તો જે ક્રિકેટનો જાણકાર હોય એને બહુ મજા આવે, ભલે ઓવરમાં 1 કે 2 બાઉન્ડ્રી મારતો હોય, એને મજા આવે જોવાની કે ના રિયલ ક્રિકેટ રમે છે. આ એવું છે કે ભાઈ પેલો ભગવાનનો ભક્ત હોય, અહીંયા બેઠો બેઠો ભગવાનનું ભજન કરતો હોય અને ભગવાનને વિશે તલ્લીન થઈ જાય, તો બીજા જે ભક્તો હોય એને મજા આવે કે વાહ વાહ બહુ સરસ કથા વાર્તા કીર્તન કરે છે. કોઈ સારા વક્તા હોય અને જોરદાર ભગવાનના ચરિત્ર ગાતા હોય ને વચ્ચે વચ્ચે પાછા પદો ગાતા હોય ભક્તિરસથી ભરપૂર, બરાબર. સુરદાસજીના પદો ગાય, બરાબર, મીરાબાઈના પદો ગાય, બરાબર. આપણે ત્યાં અહીંયા પ્રેમાનંદ સ્વામીના પદો ગાય, મુક્તાનંદ સ્વામીના, બ્રહ્માનંદ સ્વામીના પદો વચ્ચે વચ્ચે ગાતા હોય ભક્તિરસથી ભરપૂર, અને ભગવાનના ચરિત્રો અને ભગવાન સંબંધી ચર્ચા વિચારના જે પણ હોય તે કરતા હોય. તમારા 3-4 કલાક કાં નીકળી જાય તમને ખબર જ નહીં પડે. તમને થાય કે હા મજા આવી ગઈ, આનંદના રેલા છૂટી ગયા છે. તો સમજી ગયા? એટલે કહેવાનું તાત્પર્ય શું છે, તે તમે તલ્લીન થઈ ગયા છો, પણ એનો મતલબ એવો થોડો છે કે તમે સીધા એ વ્યક્તિની અંદર પહેરી ગયા. એવું છે કે ભગવાનની અંદર લીન નહીં થઈ જતો, પણ ભગવાનને વિશે એટલો બધો તલ્લીન થઈ જાય છે કે પોતે પોતાનું ભાન ભૂલી જાય છે, બરાબર, કે હું કોણ છું. ચલો, વળી અત્રે વિષ્ણુ પુરાણમાં પણ વિજ્ઞાનમ પ્રાપકમ પ્રાપ્યે પરે બ્રહ્મણી પાર્થિવ પ્રાપણીયસ્ત થૈવાત્મા પ્રક્ષિણા શેષ ભાવત. એટલે વિષ્ણુ પુરાણ એ રાજા પ્રાપ્ય એવા પરબ્રહ્મને પહોંચાડનાર પ્રાપક વિજ્ઞાન છે. પ્રાપક શું છે? વિજ્ઞાન છે. વિજ્ઞાન કયું? એને પોતાના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જે છે, અને એમાં પછી એ જ્ઞાનથી એ વિજ્ઞાન એટલે શું છે? ધ્યાન, ધારણા, સમાધિ, કે અહીંયા યમ નિયમ કરીને જે કંઈ પણ 9 પ્રકારની ભક્તિ કરે અને જે કંઈ ભગવાનનું ધ્યાન કરે તો છેલ્લે એ વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત એવા ભગવાનને પ્રાપ્ત કરે. એટલે પ્રાપક કોણ છે? તો એ વિજ્ઞાન છે, બરાબર. પ્રાપ્ય એવા પરબ્રહ્મ, પ્રાપ્ય કોણ છે? એ પરબ્રહ્મ છે, અને છેલ્લે પ્રાપ્ત પણ કોણ થાય છે? એ પરબ્રહ્મ જ થાય છે. પણ કોના દ્વારા? પ્રાપક એવા વિજ્ઞાન દ્વારા, બરાબર. તે જ રીતે સર્વભાવનાથી રહિત એવો આત્મા પણ પ્રાપ્ય એટલે પામવા જેવો છે. બધા ભાવથી રહિત એટલે માયાના જે પણ કોઈ અહીંયા ગુણેથી લપેટાયેલો છે, સત્વ, રજ અને તમ, એ બધાથી શુદ્ધ એ કોનું? આત્માનું સ્વરૂપ છે, તે પણ પામવા જેવો છે. કેવી રીતે? તો સાંભળો. ઓહો, બહુ લાંબુ છે. તો સર્વભાવનાથી રહિત ભાવનાઓ એ એક પ્રકારનો દોષ છે. જેમ નિર્દોષ બ્રહ્મ પામવા જેવું છે, તેમ આત્માનું પોતાનું નિર્દોષ સ્વરૂપ પણ પામવા જેવું છે, બરાબર. આત્માનું પોતાનું પણ સ્વરૂપ જે છે તે નિત્ય નિર્દોષ છે, એકદમ શુદ્ધ છે, શાશ્વત છે. એમાં કોઈ સત્વરજ અને તમે 3 ગુણ જે છે તે એનામાં આત્મામાં નહીં રહ્યા. અતિશય શુદ્ધ છે, નિર્વિકાર છે, પાછો તેજસ્વી છે, તેજોમય દ્રવ્યવાળો છે, બરાબર. જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, સમજો. અને જ્ઞાન અને આનંદ નામના ગુણ જે છે તે પણ એ આત્માને આશરે રહેલા છે, એવો છે. અતિશય શુદ્ધ, અતિશય પવિત્ર છે આત્મા. આત્મા કેવો છે? તો એ ભેદાતો નથી, છેદાતો નથી, અગ્નિ અને બાળી નહીં શકતી, પાણી અને ભીંજી નહીં શકતી, બરછીથી એ કેવો નહીં થતો? છેદાતો નથી, અને ભાલા વડે એ ભેદાતો નથી. યાદ રાખજો. એટલે એનું છેદન ભેદન કંઈ નહીં થતું, શાશ્વત છે, જેવો છે તેવો ને તેવો છે, અનાદિ છે, બરાબર. જન્મ અને મરણે રહિત છે. હું મરી ગયો એવું કોઈ દિવસ થવાનું જ નથી, હું કોઈ દિવસ મરતો જ નથી. શરીર જે છે તે છોડે છે આત્મા, અને બીજું શરીર ધારણ કરે છે. એટલે શરીર બદલવાની એક ક્રિયા છે. આત્મા તો બિચારો એકદમ શાશ્વત છે, નિત્ય નિર્દોષ છે. તો એને એ પોતે પોતાના નિત્ય નિર્દોષ સ્વરૂપને, જે ઓરિજિનલ સ્વરૂપ જે છે આપણું, એને પામવા જેવું છે. અત્યારે આપણે પોતે પોતાના સ્વરૂપમાં નથી, સમજો. સોનાનો સિક્કો હોય, કાદવ કિચ્ચરમાં પડેલો હોય તો કેવો થઈ જાય, અને પછી ઘરે લાવે અને ધોઈ બોઈને પછી સોનીને ત્યાં જાય તો એની કિંમત નીકળે. ભાઈ આ તો આટલા રૂપિયાનો છે. પેલો કે હે કાદવમાં પડેલો આટલા રૂપિયાનો છે, તિજોરીમાં મૂકી દે ભાઈ ઘરે જઈને.
ભાવ બહુ વધે છે. એવો આત્મા છે. આ માયાનો એને શું લાગી ગયો છે? કાદવ કિચ્ચર લાગી ગયો છે. પાછો એને સાફસૂફ કરે તો એ પણ કેવો થઈ જાય? એકદમ કિંમતી છે. સમજી ગયા? કારણ કે એ ભગવાનનો દાસ છે. મૂળભૂત તો ભગવાનનું શરીર છે આત્મા. તો એ ભગવાનને પામનારો છે. તો જે ભગવાનને પામનારો હોય તે કંઈ જેવો તેવો થોડો હોય. સમજો, જે ભગવાનને પામતો હોય તે આત્મા પામે છે ને, આ શરીર થોડું પામે છે. તો એ આત્મા ભગવાનને પામતો હોય તે કેવો હોય? જેની અંદર ભગવાન પ્રત્યક્ષ રહ્યા હોય અંતર્યામી પણ, તો એ આત્મા કેવો હોય? તો અતિશય શુદ્ધ અને પવિત્ર છે. બરાબર? એટલે ભગવાન અંદર રહેલા છે. માયા તો છે હવે, પણ ભગવાન એની અંદર પણ રહેલા જ છે. કારણ કે ભગવાને તેવો નિયમ બનાવેલો છે કે મારે બધે રહેવું જ છે. પછી એ નર્ક જેવી જગ્યા હોય તો ત્યાં પણ, સ્વર્ગ જેવી જગ્યા હોય તો ત્યાં પણ, અતિશય પાપ થતા હોય એવી જગ્યા હોય તો ત્યાં પણ. કેમ? ભગવાન કે હું ત્યાં ન રહું તો પછી કર્મનો હિસાબ કેવી રીતે થાય? સમજા? એટલે ભગવાન ડરતા નથી કોઈ પાપ કર્મ કરે કે કોઈ એ કરે તો. ભગવાન કહે કે એને કરવા દે હું શાંતિથી, પણ હું તો ત્યાં હું જ છું. બરાબર? ચાલો, એટલે શું કહ્યું ભાઈ? એ પામવા જેવો છે. એ વાક્યમાં પણ કહ્યું છે કે એ કહ્યું તે કે પરબ્રહ્મના ધ્યાનને લીધે પરબ્રહ્મની પેઠે જેમનામાંથી સર્વ ભાવના ક્ષીણ થઈ ગઈ છે એવું. એટલે કર્મ એટલે કે કર્મ ભાવના, બ્રહ્મ ભાવના અને ઉભય ભાવના એમ 3 પ્રકારની ભાવનાથી રહિત એવો આત્મા એ પામવા લાયક છે એમ કહીને કહી છે. બરાબર? એટલે શું ભાઈ? એ બધી ભાવનાઓથી તૃપ્ત એ થઈ ગયો. જુઓ પાના નંબર 129 ઉપર. આ આપણે આગળ જોયેલું ઉભય ભાવના ને આ બધું. છે કે 229 છે? 129 છે. આમાં 129 જોઈ લેવું નહીં. એ 3 પેલી લખેલી જ ને, કર્મ ભાવના એટલે એને ઉભય ભાવના સમજાવેલું જ. આમાં આપણે સમજેલા પણ છે. ભૂલ છે આમાં. એ પાના પણ આમાં નથી. આ આપણે હમણાં જ ચલવેલું જાતો. આમાં ભૂલ છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. હા, યાદ આવી ગયું. ચાલો, હા, આ કેમ યાદ નહીં આવતું? યાદ આવી ગયું. કર્મ ભાવના એટલે આ બધા જે દેવતાઓ જે છે ને, આ બધા જગતને જે ચલવે છે, બરાબર, એ બધા કર્મ ભાવનાવાળા છે. આ ઇન્દ્રાદિક દેવતાઓ જે છે તે. પછી આ બ્રહ્માદિક દેવતાઓ જે છે તે બ્રહ્મ ભાવનાવાળા છે. કારણ કે ભગવાનનું સૌથી વધારે જ્ઞાન કોને છે? બ્રહ્માજીને છે. અને ઉભય ભાવનાવાળા એટલે જે બંનેવાળા છે તે, કર્મ ભાવનાવાળા પણ અને બ્રહ્મ ભાવનાવાળા પણ છે તે. આ બધાથી આત્મા પોતે જુદો થઈને પોતે કોઈ પણ બધી ભાવનાઓથી રહિત થાય અને પોતે પોતાનું સત્યકામ સત્ય સંકલ્પ એવું નિત્ય નિર્દોષ એવા જે સ્વરૂપને પામવું, તે બધી ભાવનાઓથી નિર્મૂળ થવું. એ પ્રમાણે યાદ આવી ગયું. આમાં નંબર ખોટો લખેલો છે પણ આમાં ક્લિક થઈ ગયું. ચાલો આગળ જઈએ. એટલે શું છે? એ 3 પ્રકારની ભાવનાઓથી રહિત એવો આત્મા એ પામવા લાયક છે એમ કહીને પછી કહે છે. એટલે એ પોતે પોતાના ઓરિજિનલ સ્વરૂપમાં આવે તે. બ્રહ્મ ભાવના પણ નહીં અને પછી કર્મ ભાવના પણ નહીં અને ઉભય ભાવના પણ નહીં. હે દ્વિજ, ક્ષેત્રજ્ઞ તે કારણવાળો છે તે જ્ઞાન તે, એમાં લગભગ ઉભય ભાવનામાં બ્રહ્માજી આવે છે અને કર્મ ભાવનામાં આ બધા દેવતાઓ આવે છે અને બ્રહ્મ ભાવનામાં કોણ આવે છે? તો કોઈ બ્રહ્મ ભાવનામાં કોઈ બીજું જ આવે છે જેને સૌથી વધારે જ્ઞાન હોય છે અને એ આ કામ પેલું ઉપાસનાનું ને એનું જ કામ કરે છે. એવું હે? અશ્વત્થવાની આમાં લખેલું જ છે પણ આમાં નંબર જે છે ને તે નંબર અત્યારે મળતો નથી. ઉભા રહો, 229 પર જોઈ લઈએ. હે? એવું નહીં, આમાં આવેલા જ છે. તો તો ઉદાહરણ જ આપેલા છે.
હમણાં જ ચલવું છે. હમણાં એટલે લગભગ તમને કહું તો 15 દિવસ જ થયા છે. ત્રણના ઉદાહરણ આપેલા છે અંદર. એકમાં બ્રહ્માજી છે ને એકમાં આ છે એ પણ છે. ચલો કંઈ નહીં હવે તો. પણ મતલબમાં 3 ભાવના આવે છે. એ 3 ભાવના જે છે તે આ જ પ્રકારની ભાવના છે. એનાથી પોતે પોતાના સ્વરૂપને પામવું તે. હે દ્વિજ ક્ષેત્રજ્ઞ તે કરણવાળો છે. જ્ઞાન તે તેનું કરણ એટલે સાધન છે. બરાબર. મુક્તિરૂપી કાર્ય ઉત્પન્ન કરીને એનું કામ પૂરું થયું એટલે એને પાછા વળવું. અર્થાત પરબ્રહ્મના ધ્યાનરૂપી જે સાધન તેણે ક્ષેત્રજ્ઞએ અશેષ ભાવના રહિત એવા આત્મ સ્વરૂપે પહોંચાડ્યું એટલે એનું કામ પૂરું થયું. અને એ કામ પૂરું થાય ત્યારે એની નિવૃત્તિ કરવાની કહી છે. એટલે એ કામ સિદ્ધ થતાં સુધી એ ધ્યાન કરવું એમ કહીને પછી. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ જીવાત્મા જે છે એને મૂળ એક ક્ષેત્રજ્ઞ છે. તેનું મૂળ કામ શું છે? પોતાના સ્વરૂપને પામવું. તો એ પોતાના સ્વરૂપને પામે કેવી રીતે? તો પેલા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની મૂર્તિનું ધ્યાન કરે તે રીતે. ત્યારે જ્યાં સુધી એ પામે નહીં ત્યાં સુધી એના સાધનોનો અંત નહીં આવતો. આ વાત ભગવાને વચનામૃતની અંદર બહુ સરળતાથી સમજાવેલી છે. એમ કંઈ પોતાના સ્વરૂપને જોવું તો 100 વર્ષ સુધી પણ આકાશને ચાટે તો કે એનો સ્વાદ નહીં આવે. તેમ ભગવાનની ઉપાસના વગર પોતાનું સ્વરૂપ કંઈ જોઈ શકાતું નથી કે પામી શકાતું નથી. આત્મા પોતે કેવો છે? તો જેવો છે તેવો એને પોતાનું આત્માનું સમ્યક દર્શન કરવું હોય તો એને પરમાત્માની મૂર્તિનું ધ્યાન કરવું પડે, ઉપાસના કરવી પડે. અહીંયા એ કહે છે. શું છે? જ્ઞાન તે તેનું કરણ એટલે સાધન છે. મુક્તિરૂપી એનું કાર્ય છે. એ ઉત્પન્ન કરીને એનું કામ પૂરું થયું એટલે એને પાછું વાળવું. અર્થાત પરબ્રહ્મના ધ્યાનરૂપી જે સાધન તેણે ક્ષેત્રજ્ઞને અશેષ ભાવના રહિત એવા આત્મ સ્વરૂપે પહોંચાડ્યું એટલે એનું કામ પૂરું થયું. સમજ્યા? એટલે આત્મા પોતે પોતાના ઓરિજિનલ સ્વરૂપમાં આવે ત્યારે એનું કામ પૂરું થયું. ક્યારે? પેલા પરમાત્માની ઉપાસના કરીને. અને એ કામ પૂરું થયું ત્યારે એની નિવૃત્તિ કરવાની કહી છે. પછી એની નિવૃત્તિ થાય આ લોકને વિસરી, પછી એ અક્ષરધામમાં જાય એમ. એટલે એ કામ સિદ્ધ થતાં ત્યાં સુધી ધ્યાન કરવું એમ કહીને કહી છે. એટલે ભગવાનનું ધ્યાન ભજન ઉપાસના ત્યાં સુધી છોડવી નહીં. ત્યારે એ પરમાત્મા સાથે તદ્ભાવપણાને પામીને ભેદ રહિત થાય છે. હવે આવ્યું ને જો. એટલે એ ત્યારે એટલે એની ઉપાસનાનો અંત આવે ત્યારે બ્રહ્મના સ્વભાવવાળું હોવું તે. એટલે પછી ભગવાનના જેવા ભાવવાળો થાય. એટલે ભગવાન નહીં થઈએ તો પણ ભગવાન જેવા સમસ્ત કલ્યાણકારી ગુણોને એ પામે છે. અને એનો ભેદ અજ્ઞાનનો કરેલો હોય છે. એટલે એનો ભેદ જે અહીંયા પડેલો હતો તે અજ્ઞાને કરીને હતો. કયા? એનામાં અને ભગવાનમાં જે ભેદ હતો તે ભગવાન તો બહુ જ્ઞાની છે અને એને અહીંયા બધું સત્વરજ અને તમ માયાનો જે સંગ થયો એ ગુણને કારણે અહીંયા શું થઈ ગયું? એનામાં બધા ભેદ પડી ગયા. કયા ભેદ પડી ગયા? કોઈ દેવ બન્યો, કોઈ મનુષ્ય બન્યો, કોઈ પશુ બન્યો, કોઈ પક્ષી બન્યો. પણ એ ભેદ જે છે તે પરમેનન્ટ નથી. એ ભેદ કાયમ માટે ન રહે. કેમ? જો એ પોતે ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરે, ભગવાનને શરણે જાય તો એનું પોતાનું જે સ્વરૂપ જે છે તે એને પ્રાપ્ત થાય. હવે એક વખત એને એનું પોતાનું સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયું અને અક્ષરધામમાં થઈને મુક્ત થયો તો પછી આ ભેદવાળી જે સૃષ્ટિ છે એમાં એ આવશે નહીં. એટલે પશુ પક્ષીવાળી જે કે રાજાવાળી કે પછી મનુષ્યવાળી કે પછી ઉપર જઈને દેવતાઓવાળી સૃષ્ટિ જે છે તેમાં એ આવે એવો નથી. આ બધું બહુ કોર તત્વજ્ઞાન છે. એટલે તમને ઝોલા આવશે, ઊંઘ આવશે, બધું થશે. બરાબર? તત્વજ્ઞાન ભણવું હોય તો પહેલાં ઘરે છે ને આરામથી ખાઈ પીને આવવું પડે, બદામવાળું દૂધ પીને આવવું પડે, અડધો કલાક ઝોકું મારીને આવવું પડે. એમને એમ તત્વજ્ઞાન ના આવડે. બહુ સરળ કામ નથી આ. તમારામાં સત્વગુણની વૃદ્ધિ થાય ત્યારે તત્વજ્ઞાનમાં તમને બેસવાની ઈચ્છા થાય કે હું જ પડે. બરાબર? કારણ કે આમાં કંઈ એવું કંઈ આમાં કંઈ પાત્રો કે કંઈ મારામારી કે કંઈ એવું કંઈ રસવાળું નહીં આવે. આમાં તો રસ તમારે પાડવો પડે. ચલો. એટલે તદભાવ એટલે બ્રહ્મનો ભાવ. સ્વભાવ એટલે સ્વરૂપની એકતા નહીં. જો સ્વરૂપથી એકતા નહીં એટલે શું છે? પૂર્વોક્ત અર્થમાં જુઓ 141(2). એટલે પાણીમાં પાણી મળે એમ સ્વરૂપથી એકતા નથી. પણ બંનેના ભાવ એટલે ધર્મો એક થાય છે. બરાબર? ચાલો. કારણ કે એથી તદભાવ ભાવ માપન એમાં જે બીજો આવે ભાવ શબ્દ છે તે અન્વય રહિત થાય અને પૂર્વોક્ત અર્થ સાથે વિરોધ આવે. બ્રહ્મનું સર્વભાવનાથી રહિત હોવાપણું તેને પામવું એટલે તદભાવાપત્તિ. એમ જ્યારે એ સ્થિતિને એ પામે છે ત્યારે એ પરમાત્માની સાથે અભેદી કહેતા ભેદ રહિત થાય છે. કેવળ જ્ઞાન સ્વરૂપ હોય પરમાત્માની સાથે
એ ક્ષેત્રજ્ઞની એક પ્રકારતા છે અને દેવાદી રૂપે એનો પરમાત્માની ભેદ છે. આ ભેદ એનામાં આવે છે તે કર્મરૂપ અજ્ઞાને કરીને, સ્વરૂપે કરીને નહીં. એ દેવાદી રૂપે જે ભેદ પડે છે તે મૂળ કારણ અજ્ઞાનરૂપ કર્મ અને તેનો પરબ્રહ્મના ધ્યાન થકી નાશ થતા કારણને અભાવે પોતે ટળી જાય છે, એટલે ક્ષેત્રજ્ઞ ભેદ રહિત થાય છે એમ કહ્યું છે. આપણે તમને મારી ગાડી જરા વધારે ફાસ્ટ ચાલે છે, બરાબર. હવે એ કુદરતી છે. મારા બાપા મને કાયમ જ ટોકતા હતા પહેલેથી, ગાડી બહુ સ્પીડમાં નહીં ચલાવવાની, બરાબર. મારી એ કૂટેવું છે જરા. મારી ગાડી છે ને માસ્ટર કરતાં બી ઘણી વખત આગળ ચાલે, એટલે એવું કુદરતી જ. એમાં કંઈ મને એવું કંઈ હોય નહીં અંદર કે હું પહેલો પહોંચી જાઉં. મારી સ્પીડ એવી જ પહેલેથી જ છે, બરાબર. રસોડામાં પણ હું જાઉં ને તો બીજા લોકો ગભરાઈ જાય જરા. મારું કહું ફટફટ ફટફટ ફટફટ, મને બધું હાથમાં જોઈએ બાજુ, નાખો ફટાફટ ફટાફટ, બરાબર. એટલે હવે એ કુદરતી હોય, એમાં મારો કંઈ વાંક નથી. હું કોશિશ બહુ કરું છું પણ એ નથી જતી મારી આદત. એટલે આમાં આવી ગયું એ પ્રમાણે કે ભાઈ આત્મામાં સ્વરૂપે કરીને કોઈ દોષ નથી, સમજો. આપણે બધા શાશ્વત છે, અતિશય શુદ્ધ છે, પવિત્ર છે. પણ આ માયારૂપી જે કોઈ ભગવાનની લીલા વિભૂતિમાં આપણે આ માયાનો સંગ કર્યો ને, અવિદ્યાનો, એ સત્વ રજ અને તમ એ 3 ગુણ જે થયા એને કારણે, એ ગુણોને કારણે આપણા કર્મોમાં ભેદ થયા. અને એ કર્મોમાં ભેદ થયા એટલે કોઈ પશુ છે, કોઈ પક્ષી છે, કોઈ મનુષ્ય છે, કોઈ દેવતા છે, આ ભેદ પડી ગયો. સ્વરૂપમાં તો આપણે બધા સરખા જ છે. કીડીનો આત્મા પણ સરખો ને હાથીનો આત્મા પણ સરખો ને બ્રહ્માજીનો આત્મા પણ સરખો, બધા અનુપરિમાણ. પણ આ બધા જે કોઈ ભેદ પડ્યા એ કર્મભેદને કારણે થયા, એ અજ્ઞાને કારણે થયા. કર્મભેદ કેમ થયો? અજ્ઞાને કારણે. ભાઈ જેને જે પ્રિય હોય એ કર્યા કરે, પણ એને એ ખબર નથી કે આ અજ્ઞાન છે, આ હું જે કર્યા કરું છું તે બરાબર નથી એમ. એને કારણે એને આ બધી દેવતાઓની યોની મળે, મનુષ્યની યોની મળે, પશુ પક્ષીની તમોગુણી યોની મળે, એમ કરીને 84 લાખ જાતની યોનીમાં એ અજ્ઞાને કરીને ભટક્યા કરે છે. હવે એને એના પોતાના સ્વરૂપનું જ્ઞાન ક્યારે થાય? સમજો, તમે કહ્યું કે અજ્ઞાને કરીને ભટકે છે, તો એને પોતાના સ્વરૂપનું જ્ઞાન ક્યારે થાય? તો જ્યારે એ ભગવાનને શરણે જાય. હવે ભગવાનને શરણે કેવી રીતે જવાનું? એમને એમ ચાલ્યો જાય, એડ્રેસ વગર, ઓળખાણ વગર ભગવાનને શરણે કેવી રીતે જાય? તો જ્યારે એનો સુકૃત ઉદય થાય ત્યારે ભગવાન જ સત્પુરુષને મોકલી આપીએ. પાપે પ્રહલાદજીને ધ્રુવજી પાસે કોણ ગયેલું? નારદજી પોતે ગયેલા કે નહીં? એમ ભગવાન જ એ સત્પુરુષને મોકલી આપે પેલાના સુકૃત જોઈને કે જાઓ ભાઈ, અપના આદમી હે, इसको कुछ होना नहीं चाहिए, બરાબર. એટલે નારદજી આવે અને પેલાને શું કહે? મંત્ર આપે, જપ કરવાની રીત આપે, બરાબર. અને પછી ભગવત પ્રાપ્તિ પેલા જીવને થાય. એટલે ભગવાન પોતે પોતાના સાધુ સંતો દ્વારા જે ભગવાનના સ્વરૂપને, પરમાત્માના સ્વરૂપને જાણનારા છે એનો ભેટો કરાવે પેલાને. એના દ્વારા, સત્શાસ્ત્ર દ્વારા ભગવાન પોતાનું મહાત્મ્ય અને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપે પેલાને. પછી પેલો ઉપાસના કરે અને પોતે કેવો નિર્મળ અંતઃકરણવાળો થાય, પોતે ઉપાસના કરે પોતાના શુદ્ધ સ્વરૂપને. પછી એ ઉપાસનાનો અંત આવે એટલે ભગવાન એની પર રાજી થાય. એટલે ઉપાસનાના અંતે ભગવાન એની પર રાજી થાય તો એ પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને પામે. સમજા મારી વાત? પણ જ્યાં સુધી એની ઉપાસનાનો અંત નહીં થાય ત્યાં સુધી એ પામે નહીં. એટલે આ આખી પ્રોસિજર છે, આ રીત આમ જ છે, સમજો. આમાં કોઈ ફેરફાર નહીં થતો. અત્યારે જે અહીંયા આવીને બેસે છે એને આનો ભેટો થયો તો એના સુકૃતે કરીને, ને જે નહીં બેસતા તેને હજુ સુકૃત ઉદય નહીં થયા, એને હજુ બીજે માલ મનેલો તે બીજે જશે. આઈડિયા આવે છે? એટલે જેને એવી ઈચ્છા છે કે મારે આ જાણવું છે તો એ જાણે છે અને પછી એ પ્રમાણે એ વર્તવાનો પ્રયત્ન કરે છે, તે પહોંચે છે. પણ જેને આમાં માલ નહીં મનાયો એ આમ તેમ આંટા માર્યા કરે, સમજો. પણ આ રીતમાં કોઈ દિવસ ફેર પડવાનો નથી, કારણ કે આ શું છે? યુનિવર્સલ ટ્રુથ છે, આ સિદ્ધાંત છે. સિદ્ધાંતમાં કોઈ દિવસ ફેર પડે નહીં. શું કહ્યું? કે એને એના કર્મે કરીને, એ કર્મ કેમ? અજ્ઞાને કરીને કરેલા કર્મથી. ભગવાનના સ્વરૂપનું કે શાસ્ત્રમાં જે એને ભગવાને અને મોટા મોટા જે કોઈ ઋષિ મુનિએ જે કોઈ નિત્ય કર્મ અને નૈમિતિક કર્મ બનાવેલા છે એ કરીને એ અજ્ઞાન નથી બાજુ. એ નિત્ય કર્મ અને નૈમિતિક કર્મ તો એ પોતાના શુદ્ધિકરણ માટે અને પરમાત્માની ઉપાસના રૂપ કરે છે. તો એ ઉપાસનાત્મક જે કર્મ જે છે તે શું છે? જ્ઞાન છે. પણ એના બદલામાં એ જે કોઈ પણ પોતાનું એલિવેશન ઈચ્છે કે
કે ભાઈ મારે દેવતા બની જવું છે, મને લોકો ગામમાં ઓળખે એવું કંઈક કરવું છે, મારી પ્રતિષ્ઠા નથી, મને જય સ્વામિનારાયણ કહ્યા, મને સામેથી બોલાવ્યો, આ બધી જે મગજમાં ભૂમરીઓ ચાલે છે ને તમારે, આ બધું અજ્ઞાન છે. આ બધું સ્ટેપ બાય સ્ટેપ નીકળશે, પછી ચોખા જેવા ચોખ્ખા થશો. ભગવાને એમ બતાવેલો, સભામાં આવા ચોખા જેવા ચોખ્ખા થશો, પછી મારી પાસે મારા ધામમાં લઈ જઈશ. એ તો એ સભાની લોકોને. અત્યારની સભામાં લોકોએ તો ભગવાને ચોખાની જગ્યા પર કંઈ બીજું બતાવવું પડે, કારણ કે અત્યારે તો એટલા ગંદા લોકો આવે છે સભામાં પણ, બહારની તો વાત જ નહીં કરવી. સમજો, આઈડિયા આવે જ તમને? એટલે આ પ્રોસિજર છે કે ભાઈ આ દેવ મનુષ્યાદિક જે ભેદ પડ્યો, કે આપણા બધામાં જે આ બધો ભેદ જે છે તુંડે તુંડે મતિભિન્નને, એ અજ્ઞાને કરીને કર્મોમાં જે ભેદ પડ્યો એને કારણે આ બધો ભેદ છે. ખોપરીમાં બધો ભેદ આ છે. ભાઈ કોઈને બાળપણથી જ શાંતિ ગમે છે, કોઈને બાળપણથી જ ચંચળ સ્વભાવ હોય, અમુકને શાંતિથી રહેવાનું મળે તો બી નહીં રહી શકે, કંઈ ને કંઈ ખખડ વખર કર્યા જ કરે. કોઈ નહીં હોય તો દિવાલ જોડે હાથ અપાડે. સમજ્યા? એટલે કંઈ નહીં હોય તો પછી છેલ્લે કંઈ ને કંઈ વેચાતી લેવા જાય, પણ એનાથી શાંતિથી બેસાય નહીં, કે ભજન નહીં થાય. કેમ? એનો સ્વભાવ એવો પડી ગયો. હવે જેને ભજન કરવું છે એ કોઈ પણ હિસાબે ભજન કરશે. એટલે આમાં શું કહ્યું કે એ જે ફેર જે છે તે અજ્ઞાને કરીને છે, સત્વરજ અને તમે 3 ગુણે કરીને. એ કર્મરૂપી જે કોઈ પણ તમે ભેદ પાડ્યો એમાં જવાબદાર પોતે આત્મા છે. જ્યારે ભગવાનની શરણે જશે અને ધ્યાન ભજન ઉપાસના ભગવાનની કરશે અને પોતે પોતાના ઓરિજિનલ શુદ્ધ સ્વરૂપને પામશે, ત્યાં સુધી પોતે નિર્દોષ થવું એકદમ અઘરું છે. કારણ કે આ માયાનું ચક્કર તો ચાલુ રાખવાનું છે. ભગવાન લીલા વિભૂતિ થોડા બંધ કરવાના છે. સમજો, ભગવાનને કેવું છે, બંને દુકાન ચાલુ રાખવાની છે. યાદ રાખજો, આ દુકાન પણ ચાલુ જ રાખવાની છે અને પેલી દુકાન પણ ચાલુ રાખવાની, નિત્ય વિભૂતિવાળી. એટલે નિત્ય વિભૂતિવાળી દુકાન ચાલુ રહે એના માટે ભગવાન શું કરે? વારે વારે અવતાર ધારણ કરે, સાધુ પુરુષોને મોકલે, પોતાના સ્વરૂપનું જ્ઞાન આપે અને આત્માને એના સ્વરૂપનું જ્ઞાન આપે, એના દ્વારા એ બધાને મુક્ત કરાવે. અને લીલા વિભૂતિમાં જોડવા માટે ભગવાને પોતે કંઈ કરવું નહીં પડતું. એ તો એમણે કહી દીધું વચનામૃતમાં, જે દિવસથી અમે આ પૃથ્વી સૃષ્ટિ કરી છે તે દિવસથી શું છે, એવી કર ચડાવી મૂકી છે કે બીજી વખત કંઈ પણ કરવાની અમને જરૂર પડતી નથી. એ તો સહેજે સહેજે શરીરમાં અને પોતાના જે કોઈ શરીરના સંબંધીઓ એમાં દેહના સંબંધીમાં પેલાને એ જ થયા જ કરે. હા, કામ કર્યા જ કરે. પેલો એક અકેલા થક જાય તો દૂસરે કો લે આના. બરાબર? એક હું જેવો માણસ તમને આખી દુનિયામાં પહેલો મળ્યો હોવા કે જે તમને શું કહે છે, હાથ નહીં બટાના, તગાડા નાખીને ચાલ્યા જાઓ, ભાગો અહીંયાથી. જેનું મકાન બનતું હોય તે એનું બને જ, તમને શું ટેન્શન છે? તમે પણ કોઈના તૈયાર મકાનમાં જઈને રહી જાઓ પૈસા આપીને. એ મહેનત મજૂરી ન કરો, જીવનનો શ્રેષ્ઠ સમય બગાડો નહીં. બરાબર? આ તો તમે કેવી ભૂલ કરો, પહેલાં રૂપિયા કમાવામાં ભૂલ, એટલે એમાં મહેનત, પછી પાછું મકાન બનાવવામાં મહેનત, પાછી તો બંનેમાં થોડી મહેનત થાય. એટલે કોઈને રૂપિયા આપીને મકાન લઈ લઉં ને એમાં તો મહેનત કરી, પાછા વાપરવામાં પણ મહેનત કરવાની, તો પછી આ તો મૂર્ખાઈનો ધંધો થયો ને. સમજો? બરાબર? પેલો રૂપિયા બચાવવા માટે પાછો જાતે બનાવવાનો થાય. આ બધી નાકમાં બધું જાય, કાનમાં બધું જાય, બીજે કાંકા જાય તે કહેવું નથી. અહીંયા એકાંતમાં મળજો. સમજી ગયા? એટલે એ બધી મહેનત નહીં કરવાની. સમજા મારી વાત? સીધું મકાન લઈ લેવાનું કોઈની પાસે, રહેવાનું જ છે ને આપણે તો. કેટલા વર્ષ રહેવાના? પેલા લોમસ ઋષિની જેમ. હે શું કહે? અરે પ્લાન તો બધું ગમી જાય હવે. આમાં પ્લાનને શું રળિયા કરવાનું? નવું મકાન જો એટલે ઘૂસી જવાનું, લઈ લેવાનું રૂપિયા આપીને. એ બધી ચિંતા નહીં કરવાની. 20 વર્ષ જીવવાનું, એમાં આટલી બધી માથાકૂટું કામ કરવાની? સમજો? બરાબર? કારણ કે આમાં ચોખ્ખું જ લખેલું છે, પોતે પોતાના સ્વરૂપને પામવું હોય તો ભગવાનનું ભજનને ઉપાસના કરવી પડશે. તો આ બધો સમય શું કામ બગાડવાનો ખોટો ખોટો? ચાલો, ઓકે. જ્ઞાન આકાર એટલે એક સ્વરૂપમાં બ્રાહ્મ કર્મની પ્રવૃત્તિ થકી ભેદ ઉપજેલો છે. ઓકે. એક પાઠ બાહ્ય કર્મ પ્રવૃત્તિ જેવો છે કે એનો અર્થ નીચે પ્રમાણે છે. બાહ્ય કર્મરૂપી જે આવરણ તેથી ઉત્પન્ન થયેલો છે. જો હું પાછો મેં કહું ને, હું મારી સ્પીડ વધારે છે.
હમણાં જ બોલ્યો ને, ખોટી મહેનત નહીં કરવાની, જે આવી ગયું ને એમાં. બાહ્ય કર્મરૂપી જે આવરણ તેથી ઉત્પન્ન થયેલો છે, એટલે બાહ્ય કર્મ તમે જે કરો છો આ જ બધી માથાકૂટ કરનારું છે. અંદરના કર્મ કરો, બાહ્ય કર્મ તો બધા એનો ત્યાગ કરવાનો છે, બરાબર. ચાલો, એટલે દેવાદી ભેદ નાશ પામે છે, એટલે જ્ઞાનાકર સ્વરૂપમાં ભેદ રહેતો નથી, કારણ કે એ આવરણ ભેદજનક અજ્ઞાનરૂપી ઢાંકણ રહિત થયેલો છે અને એનું નીચેના શ્લોકમાં નિવારણ કરેલું છે. એટલે શું એ પાઠ નાસ્તિક એવો છે, એટલે પણ આવરણ એ નપુંસકલિંગ પસંદ કરવા લાગે. અગતિકતાએ ભેદના વિશેષણ તરીકે એ શબ્દ લઈ શકાય. આ તો વ્યાકરણની વાત છે, તમારે કંઈ જાણવા જેવી નથી. વિવિધ ભેદજનક જે અજ્ઞાન તે તદ્દન નાશ પામી જાય છે, એટલે આત્મા અને બ્રહ્મ વચ્ચે ભેદ રહેતો નથી. આ બધું અજ્ઞાન કોને કારણે છે? અવિદ્યા એટલે માયાનો તમે સંગ કર્યો એને કારણે આ બધું ભેદરૂપી અજ્ઞાન થઈ ગયું. કયું ભેદ? પશુ બને, પક્ષી બને, માણસ બને, દેવ બને, ઇન્દ્ર બને, ગુરુ બને, આ બધી યોનિને જીવ પામે છે. તે કેને કારણે? અજ્ઞાને કરીને. એક વખત એને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું ભજન કર્યા પછી, અને પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું એને કરીને એ ભગવદ આકાર થઈ ગયો, એટલે ભગવાન જેવી ભાગવતી તનુને ત્યાં અક્ષરધામમાં પામી જાય, પછી કોઈ દિવસ આ લોકમાં ના આવે. સમજો, બરાબર નથી. તેને કોણ કરી શકવાનું હતું? વિવિધ ભેદ એટલે વિભેદ દેવ, તિર્યક, પશુ, પક્ષી, મનુષ્ય અને સ્થાવરાત્મક, અને સૌનકે પણ એ જ પ્રમાણે કહ્યું છે. શું કહ્યું છે તે સાંભળો. 1 મિનિટ. નથી તેને છે એ કોણ કહી શકવાનું હતું, એટલે અર્થાત મુક્ત સ્વરૂપમાં દેવાદી ભેદ માનવાનું કોઈનું સામર્થ્ય નથી. હવે મુક્ત થયો પછી કોણ ખબર છે કે આ દેવ હતો કે મનુષ્ય? મુક્ત થઈ ગયો એટલે મુક્ત થઈ ગયો. એન્જિનિયરિંગની છેલ્લી એક્ઝામમાં આના 70% આવી ગયા, તો પછી એના પહેલા સેમિસ્ટરમાં કેટલા આવેલા કે એના આગલા સેમિસ્ટરમાં કેટલા આવેલા કોઈ પૂછે જ? તેમ મુક્ત થઈ ગયો પછી કોઈ કંઈ પૂછતું નથી કે આ દેવ હતો કે મનુષ્ય હતો કે કોણ હતો. દેવ મુક્ત એટલે મુક્ત થઈ ગયો, કામ પૂરું થઈ ગયું. તો આપણે એ વાત જ કરીએ છીએ, ભાઈ મુક્ત થાવ તમે, બીજી બધી માથાકૂટ છોડો. મુક્ત થાવ, કેવી રીતે મુક્ત થવાય એવો પ્રયત્ન કરો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી